ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું દેસાઈ ભાવી. ગઈકાલ આપણે બોહરની 3 થિયરી જોઈ. બોહરનો નમૂનો, બોહરની અભિધારણા અને એની મર્યાદા. ખૂબ જ અગત્યની થિયરી છે. હવે બોહરના નમૂનામાં પણ ખામી છે, એટલે એના કરતાં પણ વધારે સારો નમૂનો હોય એવી વૈજ્ઞાનિકોની શોધ ચાલુ થઈ. અને એ શોધમાં સૌથી અગત્યનો ફાળો 2 સિદ્ધાંત આપ્યો છે. એક દ બ્રોગલી સિદ્ધાંત અને બીજો હાઇઝનબર્ગ સિદ્ધાંત. તો ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી, પહેલો મુદ્દો, ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી દ બ્રોગલીએ એવું સૂચવ્યું કે દ્રવ્ય પણ વિકિરણની જેમ દ્વૈત પ્રકૃતિ એટલે દ્વિપ્રકૃતિ ધરાવે છે. ફ્રેન્ચ ભૌતિક શાસ્ત્રી દ બ્રોગલીએ રજૂ કર્યું કે દ્રવ્ય પણ વિકિરણની જેમ દ્વૈત એટલે પ્રકૃતિ ધરાવે છે. એટલે આપણે જોયું ને, વિકિરણ એટલે પ્રકાશ. તો પ્રકાશને 2 પ્રકૃતિ છે, તરંગ પ્રકૃતિ પણ છે અને કણ પ્રકૃતિ પણ છે. તો ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી દ બ્રોગલીએ એવું રજૂ કર્યું કે જે રીતે વિકિરણને દ્વૈત પ્રકૃતિ છે, દ્વૈત એટલે તેમ દ્રવ્યને પણ દ્વિપ્રકૃતિ હોવી જોઈએ. આનો એમ થયો કે દ્રવ્ય, કણ અને તરંગ એમ બંનેના ગુણધર્મ ધરાવે છે. એટલે કે દ્રવ્ય એ કણ અને તરંગ એમ બંને પ્રકૃતિના ગુણધર્મ ધરાવે છે. જે રીતે ફોટોનને તરંગ લંબાઈ અને વેગમાન હોય, એ જ પ્રમાણે ઇલેક્ટ્રોનને પણ વેગમાન અને તરંગ લંબાઈ હોઈ શકે. તો આપણે જે રીતે કહીને આવ્યા કે ભાઈ વિકિરણ એટલે પ્રકાશ ને 2 પ્રકૃતિ છે, તરંગ પ્રકૃતિ અને કણ પ્રકૃતિ, બરાબર છે. અને આપણે ઇલેક્ટ્રોનની એક ફોટોન એટલે કણમાં કેટલી ઉર્જા સમાયેલી છે એ પણ આપણે જોઈને આવ્યા. તો જે રીતે ફોટોન એટલે પ્રકાશના કણને તરંગ લંબાઈ અને વેગમાન હોય, એ રીતે ઇલેક્ટ્રોનને પણ વેગમાન અને તરંગ લંબાઈ હોઈ શકે. અને દ બ્રોગલીએ દ્રવ્ય તરંગ સમીકરણ પણ રજૂ કર્યું. આને આધારે દ બ્રોગલીએ દ્રવ્ય તરંગ સમીકરણ આપ્યું, જે નીચે પ્રમાણે છે. તો લેમડા ઇક્વલ ટુ h/p. આ પી એટલે ફોટોનનું વેગમાન થાય. પણ ઇલેક્ટ્રોન ગતિશીલ છે એટલે પીની જગ્યા પર હવે આપણે mv મૂકીએ, એટલે ગતિશીલ કણનું વેગમાન. તો સૂત્ર થઈ જાય લેમડા ઇક્વલ ટુ h/mv. તો આપણું સૂત્ર થઈ જાય લેમડા ઇક્વલ ટુ h/mv, જેને દ્રવ્ય તરંગ સમીકરણ કહેવાય. તો આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ, જે દ્રવ્ય તરંગ સમીકરણ છે. ઓકે, આટલામાં ખ્યાલ આવ્યો?
જો હું રિપીટ કરું, આને હું બીજી ભાષામાં કહું તો હું અને તમે કેવી અમુક ટાઈમે નકામી દલીલ કરતા હોઈએ. જે રીતે તમે માનો કે ઘરમાં મોટા ભાઈ કે બહેન છો, હવે તમારી નાની બહેન કે નાનો ભાઈ અત્યારે 10મા ધોરણમાં હોય, તો તમે જોઈ લો અત્યારે ઓનલાઈન એજ્યુકેશન ચાલે છે, એટલે પપ્પા કે મમ્મીની ઈચ્છા ન હોય તે છતાં પણ એને મોબાઈલ આપવો પડે. હવે તમે એવી ઘરમાં દલીલ કરો કે હું જ્યારે 10મામાં હતો કે હતી ત્યારે તો તમે મને મોબાઈલ નહીં આપ્યો, ભાઈને કેમ આપ્યો, બહેનને કેમ આપ્યો, બરાબર છે. તો આ આપણી નકામી દલીલ છે. પણ સાદી ભાષામાં જોઉં તો અહીંયા દ બ્રોગલીએ જ કામ કર્યું છે કે એક પ્રકારની દલીલ રજૂ કરી છે કે જે રીતે વિકિરણને દ્વૈત પ્રકૃતિ હોય છે એ તે દ્રવ્યને પણ દ્વૈત પ્રકૃતિ હોવી જોઈએ. જે રીતે ફોટોનને પણ વેગમાન અને તરંગ લંબાઈ છે, જે ઇલેક્ટ્રોનને પણ વેગમાન અને તરંગ લંબાઈ હોઈ શકે. અને એના આધારે એક સમીકરણ રજૂ કર્યું જેને દ્રવ્ય તરંગ સમીકરણ કહેવાય. ખ્યાલ આવે છે? તો લેમડા એટલે તરંગ લંબાઈ, એચ એટલે પ્લાન્ક અચળાંક જેની કિંમત 6.626 × 10⁻⁴, એમ એટલે દળ અને વી એટલે વેગ. બરાબર છે. હવે દ બ્રોગલીએ આ વાત રજૂ કરી, પણ દ બ્રોગલી એનો પ્રાયોગિક પુરાવો નથી આપી શક્યો, પરંતુ ત્યારબાદ બીજા અન્ય વૈજ્ઞાનિકો આ વસ્તુને પ્રાયોગિક રીતે સાબિત કરે છે અને એ સિદ્ધાંત બની જાય છે. દ બ્રોગલીની આ વાતને પ્રાયોગિક સમર્થન મળતા તે સિદ્ધાંત બને છે. હવે આખી બુકમાં સિદ્ધાંત લેખક છાપવાના જ ભૂલી ગયા છે. બોલો, આખી બુકમાં ક્યાંય પણ બરાબર છે લેખકે સિદ્ધાંત જ નથી આપ્યો. તો હું સિદ્ધાંત લખું છું, જરાક ધ્યાન રાખજો. બરાબર છે, સિદ્ધાંત લખું છું. તો સિદ્ધાંત શું છે કે દરેક ગતિશીલ સૂક્ષ્મ કણ એ તરંગ પ્રકૃતિ ધરાવે છે. કોઈ પણ કણ સૂક્ષ્મ હોય અને પાછો એ ગતિશીલ હોય તે તરંગ પ્રકૃતિ ધરાવે છે. એટલે સિદ્ધાંત બની ગયો દરેક ગતિશીલ સૂક્ષ્મ કણ એ તરંગ પ્રકૃતિ ધરાવે છે. જો ખાલી સૂક્ષ્મ કણ નહીં, ખાલી સૂક્ષ્મ કણ નહીં, ગતિશીલ હોવો જોઈએ, એટલે સ્થિર નહીં હોવો જોઈએ. બરાબર છે. દરેક ગતિશીલ સૂક્ષ્મ કણ એ તરંગ પ્રકૃતિ ધરાવે છે. અને વૈજ્ઞાનિકોએ ગતિશીલ ઇલેક્ટ્રોનનું વિવર્તન કરી બતાવ્યું. વૈજ્ઞાનિકોએ ગતિશીલ ઇલેક્ટ્રોનનું વિવર્તન કરી બતાવ્યું. હવે વિવર્તન કોનું થાય? તો વિવર્તન તો તરંગ પ્રકૃતિ હોય તો જ થાય. વિવર્તન થવું એ તરંગ પ્રકૃતિની લાક્ષણિકતા છે. બરાબર. એટલે ગતિશીલ ઇલેક્ટ્રોનનું વિવર્તન થઈ ગયું, એનો મતલબ સાબિત થઈ ગયો ગતિશીલ ઇલેક્ટ્રોન તરંગ પ્રકૃતિ ધરાવે છે. હવે તમને એમ થાય કે સાહેબ આ બધું આપણે ભણવાની જરૂર શું છે? ગતિશીલ ઇલેક્ટ્રોનનું વિવર્તન થાય નહીં થાય? ભલા ભલા માણસ, આ દ બ્રોગલીએ એક રજૂઆત કરી, એની પાછળ કેટલાક વૈજ્ઞાનિકોએ કામ કર્યું અને સાબિત થઈ ગયું. તો તમે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનું નામ સાંભળ્યું હશે. તમે લેબમાં સાદો માઇક્રોસ્કોપ વાપરો છો, બરાબર છે. તો હવે આ જે સાધનો છે ને એમાં આનો ઉપયોગ થયો છે. તો આપણે જેને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ કહીએ છીએ ને એમાં ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિનો ઉપયોગ થયો છે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિનો ઉપયોગ થયો છે. જ્યારે સાદા
માઇક્રોસ્કોપમાં સાદો માઇક્રોસ્કોપ તમે લેબમાં વાપર્યો હશે. તમારા 9મા 10માના શિક્ષકે તમને ડુંગળીનો કોષ બતાવ્યો, બરાબર છે, ગાલનો કોષ બતાવ્યો, બેક્ટેરિયા વાયરસની સ્લાઇડ બતાવી હશે તો તમે જોયો હશે, બરાબર છે. તો એ જે સાદો માઇક્રોસ્કોપ છે એને યાદ કરો ત્યારે આંખ બંધ કરીને. તો તેમાં શું હોય, આવી એક ઉપરની નળી હોય, એમાં એક લેન્સ હોય, બરાબર. આ પોલી નળીની નીચે પાછું એક પ્લેટફોર્મ હોય, ત્યાં પ્લેટફોર્મની ઉપર તમે સ્લાઇડ મૂકી શકો. એ પ્લેટફોર્મની નીચે એક અરીસો હોય જેને તમારે આડો કરીને અથવા થોડો ક્રોસ કરીને પ્રકાશનું સંચારણ ઉપર થાય એ રીતે ગોઠવવું પડે. અને જો પ્રકાશ ઉપર સુધી આવે તો સ્લાઇડ દેખાય. તો આ જે સાદો માઇક્રોસ્કોપ છે એમાં પ્રકાશની તરંગ પ્રકૃતિનો ઉપયોગ થયેલો. ત્યારે સાદા માઇક્રોસ્કોપમાં પ્રકાશની તરંગ પ્રકૃતિનો ઉપયોગ થયેલો છે. આ મોસ્ટ એમસીક્યુ છે, તમને પૂછી શકાય ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં શાનો ઉપયોગ થયો, તો ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિનો. અથવા એનાથી ઉલટો સવાલ બી પૂછાય, ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિનો ઉપયોગ કયા સાધનમાં થયો, તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં. બીજો સવાલ, સાદા માઇક્રોસ્કોપમાં કોની તરંગ પ્રકૃતિનો ઉપયોગ થયો, તો સાદા માઇક્રોસ્કોપમાં પ્રકાશની તરંગ પ્રકૃતિનો ઉપયોગ થયો. એનાથી ઉલટું, પ્રકાશની તરંગ પ્રકૃતિનો કયા સાધનમાં થયો, સાદા માઇક્રોસ્કોપમાં. હવે તમે એવું કે સાહેબ અમારે શું લેવા દેવા સાદો માઇક્રોસ્કોપ કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, તો ભાઈ બહુ ફરક છે. તમે સાદા માઇક્રોસ્કોપમાં કોઈ વસ્તુ જોઉં ને, જોજો તો એ આવી નાની ટપકા જેવી દેખાય. આમ સાદા માઇક્રોસ્કોપ જે આપણી લેબમાં પડ્યું હોય, બરાબર છે, સ્કૂલમાં, એમાં કોઈ વસ્તુ જો ને આવી દેખાય. પણ તમે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જો ને એ જ વસ્તુ આટલી મોટી દેખાય. એટલે કે એનું મેગ્નિફિકેશન વધારે છે. તમે એન્ડ્રોઈડ ફોન વાપરો અને સાદા ફોન વાપરો, શું ફરક પડે? તો એન્ડ્રોઈડ ફોનમાં પિક્સલ વધારે હોય કેમેરાના, એટલે તમે જે ફોટોગ્રાફ લો ક્લિયર રહ્યો, બરાબર છે, એ ફાટતો નથી. હવે સાદા ફોનમાં ફોટો પાડો એક વસ્તુનો અને એ ફોટાને તમારા એન્ડ્રોઈડવાળા ફોનમાં સેન્ડ કરો, પછી એને ઝૂમ કરો તો ફાટી જશે. હવે તમારા એન્ડ્રોઈડ ફોનમાં એ જ વસ્તુનો ફોટો પાડો સાદા ફોનમાં મોકલો તો એ ફાટશે નહીં. કેમ કે એન્ડ્રોઈડ ફોનમાં એના પિક્સલ વધારે છે, મેગ્નિફિકેશન કરવાની ક્ષમતા વધારે છે. તો તમે કલ્પના નહીં કરી શકો આજે આપણે જે ભૌતિક સુવિધાઓ ભોગવીએ છીએ મેડિકલ ક્ષેત્રે કે બીજા અન્ય ક્ષેત્રે, એમાં આનો સિંહ ફાળો છે. કોનો? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો. કેમ? તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ સાદા માઇક્રોસ્કોપ કરતાં 150 લાખ ગણું આવર્ધન એટલે કે મેગ્નિફિકેશન કરી શકે. એટલે તો મેં તમને કહું કે સાદા માઇક્રોસ્કોપમાં તમે કોઈ વસ્તુ જો, બરાબર છે, તો એ નાની અમસ્તી ટપકા જેવી દેખાય. પણ એ જ વસ્તુને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જો તો મોટું દેખાય. એટલે કે 150 લાખ ગણું, 150 ગણું નહીં, 150 લાખ ગણું એ આવર્ધન બતાવે, એટલે મેગ્નિફિકેશન બતાવે છે. આ મોટો ફરક છે, ખ્યાલ આવે છે? આ સૌથી મોટો ફરક છે. તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ એ સાદા માઇક્રોસ્કોપ કરતાં 150 લાખ ગણું વધારે આવર્ધન કરે છે. આવર્ધન કરે એટલે કે મેગ્નિફિકેશન કરે. અને એટલે તો આજે મેડિકલ ક્ષેત્રે, તબીબી ક્ષેત્રે આપણે આટલી બધી પ્રગતિ સાંધી શક્યા છે. તો આ થયો તમારો દ બ્રોગલી સિદ્ધાંત. ઓકે, હવે બીજું ધ્યાનમાં રાખવાનું, દ બ્રોગલી સિદ્ધાંત એ ગતિશીલ સૂક્ષ્મ કણોને લાગુ પડે છે. ધ્યાન રાખજો, દ બ્રોગલી સિદ્ધાંત ગતિશીલ સૂક્ષ્મ કણને જ લાગુ પડે છે. સૂક્ષ્મ હોવા જોઈએ ને પાછા ગતિશીલ,
એટલે ઉદાહરણ તરીકે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, ડ્યુટેરિયમ એ બધાને લાગુ પડે. બરાબર છે. ઇલેક્ટ્રોન સ્થિર હોય ને તો એને પણ નહીં લાગુ પડે, ગતિશીલ હોવા જોઈએ. અને એટલા માટે આપણને કોઈ વાર આવા એપ્લિકેશન બેઝના સવાલ પૂછાય છે. સાંભળજો હવે. શું પૂછાય છે કે શું દ બ્રોગલી સિદ્ધાંત દોડતો માણસ કે હવામાં ઉડતા વિમાનને લાગુ પાડી શકાય? તો જવાબ ના. આને અલગથી બી પૂછવું હોય તો પૂછી શકાય. હા બેટા, કે દ બ્રોગલી સિદ્ધાંત દોડતો માણસ કે હવામાં ઉડતા વિમાનને લાગુ પાડી શકાય? તો માણસ બી દોડતો રાખ્યો છે અને વિમાન પણ ઉડતું રાખ્યું છે. બરાબર છે. તો ન લાગુ પડે. કેમ? કારણ કે માણસનું વજન અને વિમાનનું વજન ખૂબ વધારે હોય. અને દ બ્રોગલી સિદ્ધાંતમાં તમે જો તો લેમ્બડા એટલે તરંગ લંબાઈ અને દળ વચ્ચે વ્યસ્તનો સંબંધ છે. કેવો સંબંધ છે? વ્યસ્તનો સંબંધ છે. વ્યસ્તનો સંબંધ છે. અને વ્યસ્તનો સંબંધ હોવાથી તરંગ લંબાઈ અને દળ વચ્ચે વ્યસ્તનો સંબંધ છે. દળ વધારે તો તરંગ લંબાઈ ઓછી, અને ખૂબ જ ઓછી તરંગ લંબાઈને પ્રાયોગિક રીતે સહેલાઈથી માપવી શક્ય નથી. એટલી નાની તરંગ લંબાઈ હોય કે એને પ્રાયોગિક રીતે માપવું શક્ય નથી. તો આ અલગથી પૂછી શકાય. હું અહીંયા સાથે જ બતાવી દઉં છું, જરાક ધ્યાન રાખજો. ઓકે. દોડતો માણસ કે હવામાં ઉડતા વિમાનને દ બ્રોગલી સિદ્ધાંત લાગુ પડતો નથી, કારણ કે લેમ્બડા અને દળ વચ્ચે વ્યસ્તનો સંબંધ છે. બરાબર છે. દળ વધારે તો તરંગ લંબાઈ ખૂબ જ ઓછી, અને નાની તરંગ લંબાઈ માપવી પ્રાયોગિક રીતે શક્ય નથી. અને આથી દોડતો માણસ હોય કે હવામાં ઉડતું વિમાન હોય એને દ બ્રોગલી સિદ્ધાંત લાગુ પડતો નથી. અહીં મેં ટૂંકમાં લખ્યું છે, આખું બોલી જાઉં છું, સાંભળજો. દોડતો માણસ કે હવામાં ઉડતા વિમાનને દ બ્રોગલી સિદ્ધાંત લાગુ પડતો નથી, કારણ કે માણસ અને વિમાનનું વજન વધારે હોય, અને દ બ્રોગલીના દ્રવ્ય તરંગ સમીકરણ પ્રમાણે તરંગ લંબાઈ અને દળ વચ્ચે વ્યસ્તનો સંબંધ છે. જો દળ વધારે તો તરંગ લંબાઈ ખૂબ ઓછી, અને ઓછી તરંગ લંબાઈ એટલે નાની તરંગ લંબાઈને પ્રાયોગિક રીતે માપવું શક્ય નથી. આથી દ બ્રોગલી સિદ્ધાંત દોડતો માણસ કે હવામાં ઉડતા વિમાનને લાગુ પડતું નથી. તો દીકરા, આ તમારું સ્ક્રીન ઉપર રહ્યો દ બ્રોગલી સિદ્ધાંત, બહુ જ અગત્યનો. બરાબર છે. અને આમાં સૂત્ર આવે છે, 2 સૂત્ર છે, દાખલા પણ ગણવાના છે. ઓકે, ખ્યાલ આવી ગયો? તો આજના દિવસ માટે એક જ થિયરી. બરાબર છે. બહુ જ અગત્યની થિયરી. જો બોહરની 3 થિયરી, બોહરનો નમૂનો, બોહરની અભિધારણા અને બોહરની મર્યાદા, જે આપણે ગઈકાલે જોઈ હતી. આજે આપણે દ બ્રોગલી સિદ્ધાંત, બરાબર છે, અને એની મર્યાદા જોઈ લીધી. ઓકે દીકરા, કરી જ નાખવું પડશે. આમાંથી ઘણા બધા સવાલો પૂછી શકાય. 1 માર્કના સવાલ કયા? બરાબર છે. તો ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી દ બ્રોગલીએ શું રજૂ કર્યું? એટલે આ કે દ્રવ્ય પણ વિકિરણની જેમ દ્વૈત પ્રકૃતિ ધરાવે છે. દ્રવ્ય તરંગ સમીકરણ કયું? તો આ. દ બ્રોગલી સિદ્ધાંત શું? તો આ ચોપડીમાં છાપવાનું જ ભૂલી ગયો છે લેખક, એટલે યાદ રાખવાનું. બરાબર. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં કઈ પ્રકૃતિનો ઉપયોગ થયો છે? તો તરંગ પ્રકૃતિનો. સાદા માઇક્રોસ્કોપમાં શાનો ઉપયોગ થયો છે? તો પ્રકાશની તરંગ પ્રકૃતિનો. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ સાદા માઇક્રોસ્કોપ કરતાં કેટલા ગણું આવર્તન બતાવે છે? 150 લાખ ગણું.
દ બ્રોગલી સિદ્ધાંત કોને લાગુ પડે, કોને લાગુ પડતો નથી. આ બધા સવાલો પૂછી શકાય એક માર્કમાં, નાના નાના. નહીં તો આ આખી 3 થી 4 માર્કની થિયરી છે, બરાબર છે. દ બ્રોગલી સિદ્ધાંત સમજાવો. ઓકે, તો આ બધા સવાલોની તમારે પ્રેક્ટિસ કરવી જોઈએ. એટલે આ એક જ સવાલ છે, પણ નાના નાના સવાલો કયા છે તમને કહી દીધા, બરાબર છે. તો આ બધા હોટ ફેવરેટ સવાલો છે, એક માર્કમાં પૂછી શકાય. ઓકે, ચાલો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.